પ્રસ્તુત છે પ્રાસંગિક પ્રજાસત્તાક પર્વનું 75મું સોપાન. સંપાદન અને પઠન જાગૃતિ વકીલ. ભારત 15 ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્ર થયું અને ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1950થી અમલમાં આવ્યું. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. 26 જાન્યુઆરીના બંધારણ પર હસ્તાક્ષર કર્યા અને તે દિવસથી પ્રજાસત્તાક દિન તરીકે સમગ્ર ભારતમાં ઉજવાય છે. દર વર્ષે નવી દિલ્હીમાં એક મહાસરઘસનું આયોજન કરવામાં આવે છે. આ ઉજવણી રાષ્ટ્રપતિના રાષ્ટ્ર માટેના ઉદ્બોધનથી શરૂ થાય છે. ભાષણની શરૂઆત સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપેલા બલિદાનને યાદ કરી તેને શ્રદ્ધાંજલિથી થાય છે કે જેઓએ દેશના સ્વાતંત્ર્ય માટે સમગ્ર જીવન ન્યોછાવર કરી દીધું હતું તથા રાષ્ટ્રની સંહિતા માટે લડ્યા હતા. ત્યારબાદ રાષ્ટ્રપતિ લશ્કરના જવાનોની યુદ્ધમાં દાખવેલ અજોડ બહાદુરી માટે ચંદ્રકો એનાયત કરે છે. ભારતના નાગરિકો કે જેમણે અસામાન્ય પરિસ્થિતિઓમાં બહાદુરીપૂર્વકનું કાર્ય કર્યું હોય તેમને સન્માનિત કરી પુરસ્કારો એનાયત કરવામાં આવે છે. પાયદળ, વાયુસેના અને નૌસેનાની વિવિધ ટુકડીઓ તેના સત્તાવાર ગણવેશમાં કવાયત કરતા ચાલે છે. ભારતના રાષ્ટ્રપતિ ત્રણેય સેનાના પ્રમુખ છે. તેઓ સલામી ઝીલે છે. આ પરેડમાં ભારતના જુદા જુદા પ્રદેશની ઝાંખીઓને ફ્લોટ્સ પર બતાવવામાં આવે છે. આ પરેડનું જીવંત પ્રસારણ દૂરદર્શન અને આકાશવાણી પરથી કરવામાં આવે છે. રાષ્ટ્રીય બહાદુરી ચંદ્રક મેળવનાર બાળકો પણ આ સરઘસનો એક ભાગ હોય છે. અંતમાં ભારતીય વાયુસેનાના શક્તિ પ્રદર્શનથી આ સરઘસ પૂર્ણ થાય છે. વિકસિત ભારત અને ભારત લોકતંત્ર કી માતૃકા થીમ સાથે આ વર્ષે 26 જાન્યુઆરી 2024ના રોજ કર્તવ્ય પથ ખાતે 75મી પ્રજાસત્તાક દિવસની પરેડ મહિલા કેન્દ્રિત હશે. આ વખતે પ્રજાસત્તાક દિવસે એક નવો ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે. 26 જાન્યુઆરી 2024ના રોજ કર્તવ્ય પથ પર માત્ર મહિલાઓ જ પરેડ કરતી જોવા મળશે. આજે પરેડ, માર્ચિંગ સ્કોડ, ટેબ્લોક્સ અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓમાં પણ માત્ર મહિલાઓ જોવા મળશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ શ્રી ઇમેન્યુઅલ મેક્રોન આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડમાં મુખ્ય અતિથિ તરીકે આજે ઉપસ્થિત છે. આ પરેડમાં ફ્રાન્સની 95 સભ્યોની માર્ચિંગ ટુકડી અને 33 સભ્યોની બેન્ડ ટુકડી પણ ભાગ લઈ રહી છે. ફ્લાય પાસ્ટમાં ભારતીય વાયુસેનાના વિમાનોની સાથે એક મલ્ટી રોલ ટેન્કર, ટ્રાન્સપોર્ટ વિમાન અને ફ્રાન્સની વાયુસેનાના 2 રાફેલ વિમાન ભાગ લઈ રહ્યા છે. આ વર્ષે પરેડના સાક્ષી બનવા માટે લગભગ 13,000 વિશેષ મહેમાનોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે કે એ એવી વ્યક્તિઓ છે કે જેમની આજીવિકા કઠિન છે તેને ધ્યાનમાં રાખીને તેમને સામેલ કરવામાં આવ્યા છે. પ્રજાસત્તાક દિવસના ટેબ્લોમાં નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પર રજૂ થનારી ગુજરાતની ઝાંખીમાં આજે કચ્છને સ્થાન મળ્યું છે, જેમાં ધોરડો ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ એ વિષય પર ઝાંખી પ્રસ્તુત થશે. ધોરડોના ભૂંગા તરીકે ઓળખાતા ઘર, સ્થાનિક હસ્તકલા સહિત રોગાન કલા, રણ ઉત્સવ, ટેન્ટ સિટી, ગરબા, કચ્છી પરંપરાગત સંગીત ઝાંખીના મુખ્ય આકર્ષણો રહેશે. આ દ્વારા દેશ અને રાજ્યના સરહદી પ્રવાસનને દર્શાવવાનો સ્તુત્ય પ્રયાસ થઈ રહ્યો છે. 75મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આજે થશે. તો કચ્છ જિલ્લા કક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં રાપર ખાતે યોજાઈ રહી છે. 26 જાન્યુઆરી 1950 એ ભારત દેશના ઇતિહાસમાં ઘણો અગત્યનો દિવસ છે. આ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું અને ભારત ખરા અર્થમાં સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું. આ દિવસે ભારત સંપૂર્ણ લોકતંત્ર બન્યું. આજે આપણા દેશ પ્રેમની કસોટી છે. આતંકવાદ, ભ્રષ્ટાચાર, વસ્તી વધારો, પર્યાવરણ પ્રદૂષણ જેવી અનેક સમસ્યાઓએ દેશના વિકાસમાં અવરોધ ઉત્પન્ન કર્યો છે. માત્ર વાતોથી નહીં પણ ગંભીર મનન અને ચિંતન કરી દેશ હિત માટે યોગ્ય દિશામાં નક્કર પગલાં ઉપાડવા ખૂબ જરૂરી છે. આજે ભારત દેશને જરૂર છે સશક્ત, મજબૂત અને દેશદાસ ધરાવતા યુવાનોની. જય હિન્દ.